જય હિન્દ ડિયર સ્ટુડન્ટ્સ, બોર્ડની એક્ઝામ હવે ખૂબ નજીક આવી ચૂકી છે. પાર્ટ બી લખવાની તૈયારીઓ પણ ભરપૂર કરી લીધી છે. વાલા, એક વસ્તુનું ધ્યાન રાખજો, પાર્ટ બી લખીએ છીએ ત્યારે સમય ક્યાંક ને ક્યાંક આપણને ઘટી જાય છે. ક્યારેક 4 માર્કના પ્રશ્ન લખવામાં વધારે સમય નીકળી જાય છે તો પાછળ 2 માર્કના ક્વેશ્ચન છૂટી જાય છે. 2 માર્ક્સના ક્વેશ્ચન પહેલેથી લખવાની શરૂઆત કરીએ તો પાછળ આખો સેક્શન સી સર છૂટી જશે. જરૂર છે બેટા આ જગ્યાએ સમયને બચાવી લેવાની. સમય ક્યાં બચશે? જે વસ્તુ તમને આવડે છે એની અંદર તમે સમય આરામથી બચાવી શકતા હો છો, પરંતુ જ્યારે ડાયાગ્રામ આવી જશે, આકૃતિઓ ડ્રો કરવાનો સમય આવશે, ત્યારે એ પુરવણીની અંદર ક્યાં તો આકૃતિ ખરાબ થઈ જશે અથવા એ આકૃતિ ઇમ્પ્રોપર ડેટા સાથે હશે અને બહુ જ ડિટેલિંગ સાથે આપણે આકૃતિ ડ્રો કરવાનો પ્રયત્ન કરીએ છીએ તો સમય વહી જાય છે. ક્યાંક થિયરી 8 મિનિટમાં પૂરી કરવાની હોય છે અને 8 મિનિટથી વધુનો સમય માત્ર આકૃતિ લઈ રહી છે. સો આના સમાધાન તરીકે ધ્યાન રાખજો. આજના સેશનની અંદર સર તમને ચેપ્ટર વાઇઝ કઈ એવી અગત્યની આકૃતિ છે એ બતાવવા જઈ રહ્યા છે. એની પ્રેક્ટિસ એવી રીતે કરી લેવાની છે કે જેથી એક્ઝામમાં તમે એને ઝડપથી ડ્રો કરી શકો. જ્યારે અલગથી બેટા આકૃતિઓની તૈયારીઓ કરી લીધી હશે તો ડિટેલિંગ તમારા મગજમાં હશે અને ડિટેલિંગ જ્યારે બેટા માઇન્ડની અંદર હશે, આકૃતિ ડ્રો કરવાની પ્રેક્ટિસ થઈ ચૂકી હશે, તો જરૂરથી આ ડાયાગ્રામ દ્વારા તમે પોતાનો સમય ફિઝિક્સના પેપર રાઇટિંગની અંદર બચાવી શકશો. સો બધી આકૃતિઓ એક સાથે લઈને બેસવાની આવશ્યકતા નથી. મેઇનલી મેં એક ડેટા બેટા બનાવ્યો છે. ડેટા પ્રમાણે તમને અહીંયા 30 એવી અલગ અલગ આકૃતિઓ છે જેની તૈયારી કરવી પડશે. હવે મનમાં થશે કે સર 30 આકૃતિ, વાલા એક ચેપ્ટરમાંથી 2 આકૃતિ કે વધીને 3 આકૃતિ થાય છે, એટલે બહુ ચિંતા કરવાની આવશ્યકતા નથી. આ એ ડાયાગ્રામ છે જે પાછળના વર્ષોમાં ક્યાંક ને ક્યાંક થિયરીમાં પૂછાયા હશે અથવા તમારા વખતે જે અગત્યની થિયરી છે એની અંદર જરૂરી હશે. સો સ્ટાર્ટ કરીએ છીએ વેરી ફર્સ્ટ બેટા. આ આકૃતિઓ તમારી એક્ઝામની અંદર ગજબનો સમય છે બચાવીને આપશે, એટલે તમારે ડ્રો કરવાની પ્રેક્ટિસ કરીને જવાની રહેશે. સ્ટાર્ટ કરો ચેપ્ટર નંબર 1 અને 2 ની અંદર. સૌથી પહેલા વિદ્યુત ડાયપોલ માટે અક્ષ માટે પ્રોપરલી આકૃતિ ડ્રો કરો બેટા. વિષુ માટે આકૃતિ પ્રોપર ડ્રો કરો જ્યાં વિદ્યુતીય ક્ષેત્ર સમજ્યા છે. સિમિલરલી વિદ્યુત સ્થિતિમાન માટે પણ આપણે જાણીએ છીએ કે સર હા, ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન શોધવાની એક પ્રોપર આકૃતિ ડેવલપ કરવી પડે છે. એ પતી જાય છે પછી બીજો સવાલ, અનંત લંબાઈનો તાર અને અનંત વિસ્તારનો જે પૃષ્ઠ છે એ બંને માટે વિદ્યુતીય ક્ષેત્ર પૂછાય છે. એમાં ડાયાગ્રામ જરૂરી છે તો પ્રોપર આકૃતિ બનાવી લેવ. આગળ વધીએ છીએ બેટા. આના પછી ચેપ્ટર 4 ઉપર આવી જાઓ. ચેપ્ટર 3 ની અંદર મેજરલી કોઈ એવી કોઈ ફિગર નથી. સર આપણે પેલા પરિપથ જોઈએ છે બેટા. એ પરિપથ છે, એક્ઝામમાં દાખલો પૂછાશે તે પરિપથ તમને આપવામાં આવ્યો હશે, એટલે બહુ ચિંતા નહીં કરો. વિસ્ટન બ્રિજનો પરિપથ બહુ સામાન્ય છે, બધાને ડ્રો કરતા આવડે છે. ચલિए આગળ. સોલેનોઇડ અને ગેલ્વેનોમીટર આ બંને વસ્તુ એવી છે જે તમારી પાસે સમય માંગશે. સોલેનોઇડની થિયરી તમે જ્યારે લખો છો ત્યારે પ્રોપર સોલેનોઇડ એની અંદર સમાન ચુંબકીય ક્ષેત્ર, અંદર એક લૂપ લેવાની છે, PQRS છે, હા ને? તો ભાઈ આની આકૃતિની થોડી પ્રેક્ટિસ કરી લો. ગેલ્વેનોમીટરની અંદર કાર્યરચના જ્યારે પૂછાય છે ત્યારે ક્યાંક આપણે ગેલ્વેનોમીટર ડ્રો કરવાનું થઈ શકે વાલા. અને શંટની આકૃતિ માટે એનો પરિપથ છે એને પ્રોપર એકવાર બનાવી લેજો. 2 માર્કમાં હોટ ફેવરિટ સવાલ હોય છે, શંટ વિશેનું સમીકરણ મેળવો, તો ત્યાં આકૃતિની જરૂર પડી શકે છે. આગળ વધીએ છીએ. આના પછી જ્યારે ચેપ્ટર નંબર બેટા 5 છે, નાનું 2 માર્કનું ચેપ્ટર છે, તો હું બહુ એમાં મતલબ કે તમને ખેંચી નથી રહ્યો. સીધું આવી જાઓ ચેપ્ટર નંબર 6 ઉપર. ગતિકીય EMF યાદ કરો. એ અગત્યની આકૃતિ. લંબ રૂપે ચુંબકીય ક્ષેત્ર રહેલું છે, એમાં યુ આકારની ભુજા છે, એના ઉપર એક પાછો સળિયો છે, એ સળિયો v વેગથી ગતિ કરે છે, ભુજાઓ વચ્ચે અંતર સળિયાનું અંતર છે. આ તમામે તમામ ડિટેલિંગ સાથે આ આકૃતિની એક ક્વિકલી પ્રેક્ટિસ કરી નાખો બેટા. અને એ ચેપ્ટર જ્યારે એન્ડિંગમાં જાય છે ત્યારે જે AC જનરેટર છે એ સવાલ બી તમને લોકોને પૂછાઈ શકે છે. અગત્યનો એવો સવાલ દેખાય છે તો કે હા સાહેબ, તો એની પણ એક નાની આકૃતિની તૈયારી કરી નાખો, જરૂરી વસ્તુ છે. જેવું તમે આ પતાવીને ચેપ્ટર નંબર 7 ઉપર આવો છો, AC ની અંદર બેટા તમને આઈડિયા આવશે કે સ્ટાર્ટિંગના ડાયાગ્રામ ઇઝી છે, માત્ર અવરોધ, માત્ર ઇન્ડક્ટર, માત્ર કેપેસિટર આરામથી થઈ જશે. પણ જે 4 માર્કનો અગત્યનો સવાલ છે, LCR ની અંદર V અને I નો સંબંધ ફેઝર ડાયાગ્રામ દ્વારા તમે કોઈ પણ પેપરો બેટા ઉઠાવીને જો એટલે તેમાં તમને આ કોમન ક્વેશ્ચન છે જોવા મળશે. તો એની પ્રોપર તૈયારી ઝડપથી કેવી રીતે આકૃતિ બનાવવાની છે એ કરી જવાની છે. ચેપ્ટર નંબર 9. અહીંયા કોઈ ઓપ્શન નથી બેટા, તમારે કમ્પલસરી સારી થિયરીઓ પૂછાય છે, અગત્યની થિયરીઓ પૂછાય છે, એટલે આકૃતિ બનાવવી પડશે. અને સૌથી વધારે અહીંયા ટાઈમ ઓપ્ટિક્સમાં જશે. લેન્સ માટે પૂછાઈ ગયું, લેન્સમાં ફિગર દોરો. ગોળીય સપાટી માટે, પ્રિઝમ માટે, સંયુક્ત માઇક્રોસ્કોપ, તો આ બધાની ફિગરને એક પ્રોપર પેજની અંદર કેવા ડાયમેન્શનમાં તમે ડ્રો કરવા માંગો છો ને એક પ્રી પ્રેક્ટિસ બનાવી લેવું બેટા. કારણ કે જો આ આકૃતિઓ તમે 2-3 મિનિટમાં ડ્રો કરી લીધી તો તમારા માટે સમય બચી જશે. એટલે એક પ્રેક્ટિસ જરૂરી છે ડાયાગ્રામ માટે. જે લિસ્ટ આપું છું એટલીસ્ટ એટલા ડાયાગ્રામ તમે ડ્રો કરો, તમારા એટલા ડાયાગ્રામ 2 કલાકમાં આરામથી દોરાઈ જશે. ઇવન એનામાં સમય બી બચશે બેટા. પણ આ જે પ્રેક્ટિસ, આ જે મહેનત કરશો ને એ એક્ઝામમાં સમય બચાવીને આપશે. આગળ વધીએ છે. ચેપ્ટર નંબર 10 ની અંદર યંગનો પ્રયોગ અને માલસનો નિયમ છે.
યંગનો પ્રયોગ ઠીક છે બેટા, પેલી એક સિમ્પલ જ્યાંથી પ્રકાશની એન્ટ્રી થાય, પછી સ્લીટ મૂકેલી છે, સામે પડદો છે, ડ્રો કરી દેવાય. અંદર ડાયમેન્શનમાં ડિટેલિંગમાં કાળજી રાખજો. માલસનો પ્રયોગ છે, જ્યારે એ પ્રયોગ પોતે પૂછાઈ જાય છે ત્યારે આપણે પેલી ટુર્મેલિન પ્લેટવાળી આકૃતિ બનાવવાની પ્રેક્ટિસ રાખવાની છે. આગળ વધીએ છે, ચેપ્ટર 11માંથી લિનાર્ડનો પ્રયોગ આવ્યો તો આપણને પેલી જે ટ્યુબ છે હા એની આવશ્યકતા પડશે આકૃતિ ડ્રો કરવા માટે. એમાં આલેખો પ્રોપર તૈયાર રાખજો. આવૃત્તિ છે, તીવ્રતા છે, પ્રવાહ છે, સ્ટોપિંગ પોટેન્શિયલ છે બેટા, વગેરે વગેરેનો જે સંબંધ દર્શાવતો આલેખ છે એવા 3-4 આલેખોની આપણે તૈયારી કરી નાખવાની છે. આગળ વધીએ ચેપ્ટર 12માં. જો થિયરી આવી ગાઈગર મર્સન તો તમારે પ્રાયોગિક ગોઠવણની આકૃતિ બનાવવી પડશે, એટલે એને તૈયાર રાખવાની છે. બાકી તો બીજી બધી થિયરીમાં એટલી ચર્ચાની આવશ્યકતા નથી. 14મું ચેપ્ટર એન પ્રકારના અર્ધવાહક, એના માટે બેન્ડ ડાયાગ્રામની સમજૂતી, પેલી સંરચનાવાળી સમજૂતી. પી માટે પણ સિમિલરલી બેટા, પીએન જંક્શનની અંદર હા સાહેબ અમે નો કેવી રીતે બનીએ છીએ તો ભણ્યા છે, પણ પીએન જંક્શનમાં ફોરવર્ડ બાયસ, રિવર્સ બાયસ, એનો પરિપથ ડ્રો કરી દેવો, એનો આલેખ ડ્રો કરી દેવો, મિનિમમ આટલું થવું જોઈએ. અને સૌથી છેલ્લું રેક્ટિફાયર. તમને બધાને આઈડિયા છે કે સર રેક્ટિફાયરની અંદર અર્ધ તરંગ અને પૂર્ણ તરંગ આકૃતિ દોરીને જશો, પ્રેક્ટિસ કરીને જશો તો સમય બચી જશે. આટલું લિસ્ટ જે સરે આપ્યું છે બેટા એ લિસ્ટ મુજબ ચેપ્ટર વાઇઝ આકૃતિઓ બનાવવાની શરૂઆત કરી દેવ. કેટલો સમય થશે બેટા તમને આઈડિયા આવશે કે સાહેબ આ તો કલાક 1.5-2 કલાકમાં કામ પતી ગયું છે. યસ બેટા, તો આટલા સમયમાં કામ પતી જશે, બધી આકૃતિઓની પ્રોપર તૈયારી થઈ જશે અને એક્ઝામમાં જ્યારે આવશે ત્યારે તમે કોન્ફિડન્ટલી આ બધી ફિગરો ડ્રો કરી શકશો, પ્રોપર ડિટેલિંગ કરી શકશો. માર્ક્સ કપાવવાની સંભાવના એકદમ નહિવત થઈ જશે અને એક મજેદાર રિઝલ્ટ તરફ આપણે આગળ વધીશું. સો તમે શું આ ચેલેન્જ એક્સેપ્ટ કરો છો કે હા સર અમે 1-2 કલાકમાં તમામ ફિગર્સ છે એને ડ્રો કરીશું, એની પ્રેક્ટિસ કરીશું, જેથી પાર્ટ બીમાં અમને સમયની અંદર જે ઘટ આવે છે ને એ આપણને ના આવે યાર. ઓકે, ચલીએ મળીએ છીએ આવા નવા સેશનની અંદર. હેવ અ ગુડ ડે, બેસ્ટ ઓફ લક ફોર યોર એક્ઝામ. જય હિન્દ.